વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત માનવ સંસાધન વિકાસ વિભાગમાં હું ડૉક્ટર દિગ્વિજયસિંહ ઠાકોર પ્રોફેસર અને હેડ તરીકે કાર્યરત છું. અમારા વિભાગમાં 3 અનુસ્નાતક અભ્યાસક્રમો ઉપક્રમે માસ્ટર ઓફ આર્ટ્સ ઇન હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ MA HRD, માસ્ટર ઓફ લેબર વેલફેર અને માસ્ટર ઓફ આર્ટ્સ ઇન હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ અને લેબર રિલેશન્સ કાર્યરત છે. આ ત્રણેય અનુસ્નાતક અભ્યાસક્રમો 2 વર્ષના સંપૂર્ણ સમયગાળાના છે. આ અનુસ્નાતક અભ્યાસક્રમ કર્યા પછી વિદ્યાર્થીઓને દરેક ઔદ્યોગિક ક્ષેત્રમાં પોતાની કારકિર્દી ઘડવા માટેની ઉજ્જવળ તકો રહેલી છે. જેમ કે કોઈ પણ કંપની હોય તેમાં ભરતીથી માંડીને જે કોઈ વ્યક્તિ નિવૃત્ત થાય તે દરમિયાન એની પસંદગી, એની તાલીમ, એનું કર્મચારીઓનું મૂલ્યાંકન, તદુપરાંત અન્ય ફંક્શન્સ જે કરવાના હોય છે તે એને પોતાની ફરજમાં કરવામાં આવનાર હોય છે. જે વિદ્યાર્થીને આ અનુસ્નાતક અભ્યાસક્રમ પૂર્ણ કર્યા પછી જેને જોબ કરવી છે તેના માટે જોબ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. શરત એ છે કે વિદ્યાર્થીની પોતાની માનસિક રીતે તૈયારી ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાની કેટલી છે. આ કોર્સિસમાં આ 3 જે અનુસ્નાતક અભ્યાસક્રમો છે તેમાં 1 વર્ષ પછી એટલે 2 સેમેસ્ટર પૂર્ણ થયા પછી દરેક વિદ્યાર્થીએ ઔદ્યોગિક ગૃહોમાં ઇન્ડસ્ટ્રીઝમાં 2 મહિનાની સમર ઇન્ટર્નશીપમાં જવાનું હોય છે, જ્યાં તેઓને ક્લાસમાં જે થિયરી ભણે છે તેને પ્રેક્ટિકલમાં કેવી રીતે રૂપાંતરિત કરવું તે શીખવવામાં આવે છે. અને આ જે ઇન્ટર્નશીપની ટ્રેનિંગ છે એ દરેક વિદ્યાર્થી માટે ફરજિયાત છે. અમારા જે ભૂતકાળના વિદ્યાર્થીઓ આ કોર્સિસ કરીને જે ઉત્તીર્ણ થઈને બહાર નીકળ્યા છે તે અત્યારે વાપીથી દહેજ સુધીની કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં અમારા વિભાગના વિદ્યાર્થીઓ એક રેપ્યુટેડ પોઝિશનમાં કાર્યરત છે. અને વિભાગ પાસે એક મજબૂત સ્ટ્રોંગ એલ્યુમિની બેકઅપ છે કે જે વિદ્યાર્થીઓના આગળના જોબ રિલેટેડ કાર્ય માટે સતત મદદ કરવા માટે તત્પર રહ્યા છે. વિભાગમાં દર 15 દિવસે ઔદ્યોગિક ગૃહોના આ વિષયના નિષ્ણાંતોને બોલાવીને એક્સપર્ટ લેક્ચરનું આયોજન કરવામાં આવે છે. તદુપરાંત વિભાગ દ્વારા અવારનવાર વર્કશોપ અને સેમિનાર અને કોન્ફરન્સનું આયોજન પણ કરવામાં આવે છે. આ ઉપરાંત વિભાગમાં 3 પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા કોર્સિસ ચાલે છે, જેનો સમયગાળો 1 વર્ષનો છે. આ 3 અભ્યાસક્રમોની માહિતી પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ, પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી અને પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન રિસર્ચ મેથોડોલોજી. આ 3 PG ડિપ્લોમા પ્રોગ્રામનો હેતુ એ છે કે ઘણા બધા ઇન્ડસ્ટ્રીયલ ગૃહોમાં, ઔદ્યોગિક ગૃહોમાં, ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝમાં જે લોકો HR વિભાગમાં કામ કરે છે તેમની પાસે પ્રોફેશનલ ક્વોલિફિકેશન હોતું નથી. એટલે એવા લોકો આ જે PG ડિપ્લોમા અભ્યાસક્રમો છે તેમાં પ્રવેશ મેળવીને પોતાની કારકિર્દીમાં તેઓ આગળ વધી શકે છે. PG ડિપ્લોમા HRM પ્રોગ્રામ એ 1 વર્ષનો છે. એમાં પણ વિદ્યાર્થીએ 1 મહિનાની કમ્પલસરી ઇન્ટર્નશીપ કરવાની છે અને પ્રોજેક્ટ રિપોર્ટ રજૂ કરવાનો છે. PG ડિપ્લોમા CSRમાં પણ એ જ પ્રમાણે છે. અને PG ડિપ્લોમા ઇન રિસર્ચ મેથોડોલોજી જે પ્રોગ્રામ છે કે જે લોકો રિસર્ચમાં આગળ વધવા માંગે છે અથવા જે લોકો PhDમાં એડમિશન મેળવીને આગળની ડિગ્રી પ્રાપ્ત કરવા માંગે છે તેવા ઉમેદવારો આ પ્રોગ્રામમાં પ્રવેશ લે છે. વિભાગમાં યુનિવર્સિટીની તો પોતાની અદ્યતન લાઇબ્રેરી છે જ, તદુપરાંત વિભાગની પણ પોતાની અદ્યતન લાઇબ્રેરી છે. તદુપરાંત વિદ્યાર્થીઓને રિક્રિએશનની એક્ટિવિટી માટે એક ઇન્ડોર ગેમ્સની વ્યવસ્થા પણ છે. તદુપરાંત વિદ્યાર્થી જ્યારે લંચ માટે બહારથી રિસેસ દરમિયાન હોય તો એના માટે લંચ માટેની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. વિભાગ પાસે 30 કોમ્પ્યુટરની અદ્યતન લેબ પણ ઉપલબ્ધ છે. તદુપરાંત જે વિષયોમાં નિષ્ણાંતો બોલાવવાની જરૂર હોય બહારથી, વિભાગની જે ફેકલ્ટી ઉપરાંત તે વિષયોમાં નિષ્ણાંત ફેકલ્ટીને બોલાવીને વિદ્યાર્થીઓને જ્ઞાન પૂરું પાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે. વિદ્યાર્થીઓને ઈ જ્ઞાન કોષ,
EPG પાઠશાલા અને સ્વયંના કોર્સિસ કરવા માટે પણ પૂરતું મોટિવેશન, પ્રેરણા પૂરી પાડવામાં આવે છે. એટલે મારી સર્વે વિદ્યાર્થીઓને, સર્વે પ્રોસ્પેક્ટિવ કેન્ડિડેટને વિનંતી છે કે એક વખત અમારા વિભાગની અચૂક મુલાકાત લો. તમે અમારા વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરો, જેથી આપણા ભવિષ્યનું સારી રીતે આપ નિર્માણ કરી શકો. એ જ થેન્ક યુ વેરી મચ.